નમસ્કાર, દમદાર ખબર સાથે હું છું આપની સાથે મહેન્દ્ર। સમાચારની શરૂઆત કરી વેરાવળથી તો વેરાવળ તાલુકાના આદર્શ ગામ બાદલપુર ખાતે જન્માષ્ટમી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી। વહેલી સવારથી જ ભક્તોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો, જ્યાં બાબા અમરનાથ ગુફા ખાતે દર્શનાર્થે ભક્તોનો મેઘમેળો જોવા મળ્યો હતો। ત્યારે ખાસ કરીને મહિલાઓ અને વિદેશી મહેમાનો મટકી ઉત્સવમાં ઉમંગભેર જોડાયા હતા। આખું ગામ ભક્તિ અને હરિભાવમાં તરબોળ થઈ ગયું। છેલ્લા 25 વર્ષથી અમરનાથ બાપાની ગુફાનું આયોજન ગામના યુવાન મિત્રો કરે છે અને સમસ્ત ગામ એમાં જોડાય છે। ખાલી એક સમુદાય નહીં, પણ બાદલપરા ગામના તમામ માનવ સમાજ જે પણ સમુદાય રહે છે તમામ લોકો આની અંદર જોડાય છે અને યુવાન મિત્રો સતત 20 દિવસથી આ કાર્યમાં એ કામે લાગતા હોઈએ છે અને હજારોની સંખ્યામાં આજુબાજુના વિસ્તારમાંથી તમામ ધર્મપ્રેમી જનતા બાબા અમરનાથના દર્શન કરવા પણ આવે છે અને એક મેળાના માહોલ જેવું હોય છે। એટલે બાળકોથી લઈને વૃદ્ધોથી લઈને યુવાનોથી તમામ લોકો એક સુંદર વાતાવરણમાં, શાંત વાતાવરણમાં, શિસ્ત સાથે આપણી સંસ્કૃતિ જળવાઈ રહે એ સાથે સૌ કોઈ આ બાબા અમરનાથના દર્શન કરીને એમનો આનંદ માણે છે। તો કૃષ્ણ ભગવાનના વારસદાર છીએ અને આ સમયે વિસ્તાર તો ખરો પણ સમગ્ર માનવ સમાજ માટે અને સૃષ્ટિ માટે ભગવાન કૃષ્ણને પ્રાર્થના કરીએ કે અવિરતપણે અમારી સૃષ્ટિ ઉપર, માનવ સમાજ ઉપર આશીર્વાદ, સારા કાર્યો કરવાના અમને આપતો રહેજે। અને ભગવાનને આ તકે પ્રાર્થના કરું છું કે આજે આઠમના દિવસે અમી છાંટણા પણ ચાલુ થઈ ગયા છે અને આવનારા સમયમાં નદી નાળાઓ છલકાતા જાય એવી કૃપા પણ તું વરુણ દેવતાની કરી દે એવી ભગવાન કૃષ્ણને આજે પ્રાર્થના કરું છું। વર્ષોથી માનવ સમાજને પ્રેરણા આપતા આવ્યા છે। ખાસ કરીને અત્યારના સમયમાં યુવાનોને આપ કયા રસ્તે લઈ જવા માંગો છો? હું કોઈ સમાજની કે સમુદાયની વાત નથી કરતા, કારણ કે અમે ક્યારેય એ વાતમાં અમે માનતા નથી। અમે સમગ્ર માનવ સમાજને ધ્યાનમાં રાખીને કામ કરીએ છીએ ને અમને મજા આવે છે આ વાતનો આનંદ। યુવાનોને તમે સારો રસ્તો બતાવશો તો એ સારા રસ્તે જશે અને યુવાનોને તમે જો ઊંધા રસ્તે કોઈ પણ જગ્યાએ લઈ જાશો અને એને પ્રેરણા નહીં આપો તો આજનો યુવાન છે કોઈ પણ જગ્યાએ ભટકવાનો છે। એટલે યુવાનોને એક રસ્તો બતાવવાનું કામ અમે કરીએ છીએ ને યુવાન એની અંદર પ્રેરિત થઈને કામ કરે છે, વાતનો આનંદ છે।